my life is very delicate, very delicate. મારું જીવન એટલું કોમળ છે, એટલું નજાકત થી જીવાય છે, બહુ બહુ ફ્લેક્સિબિલિટી છે, દરેક પ્રકારની અનુકૂળતાથી જીવાય છે. મારા જીવનમાં આમ જ થવું જોઈએ એવું નહીં. જે થાય એ મારા મનગમતું થાય છે, મારા સ્વીકારથી થાય છે. હું એ ઘટના સાથે, એ વિચાર સાથે, એ વ્યક્તિઓ સાથે જોડાઈ જાઉં છું. બસ બધું જોડાઈ જવાનું, ના નહીં કહેવાની. મને બધા અનુકૂળ અને હું બધાને અનુકૂળ. અને આનો ફાયદો શું ખબર છે? કોઈ આઘાત આપણને લાગતો જ નથી, કેમ કે આપણે ટેવાઈ જઈએ છે ને. આપણી અંદર એક એવી વ્યવસ્થા થઈ જાય છે કે કશું આપણને ડિસ્ટર્બ નહીં કરે, ખલેલ નહીં પહોંચાડે. આપણી માનસિક શાંતિ અસ્થિર નહીં થાય, એવી વ્યવસ્થા જો આપણી અંદર થઈ જાય છે, એ જીવનની પદ્ધતિ આવી જાય છે. જે થવું હોય એ થાય. જે થાય છે એ મને અસર ના કરે એવું જીવન જીવીએ ને તો શું થાય ખબર છે? હા, જીવન છે, જિંદગી છે. ગમે ત્યારે કોઈ વાંકમાંથી, કોઈ સ્થિતિ પરથી ગમે ત્યારે કોઈ આવે, જોડાઈ જાય, હાથ પકડીને ચાલવા માંડે, જીવવા માંડીએ, તો હું અનુકૂળ, વેલકમ. અને ક્યારેક કોઈ વાંક આવે, કોઈ ખાંચો આવે અને કોઈને એમ થાય કે એની મંઝિલ આવી ગઈ, કાં તો એને અનુકૂળ નથી પડતું, અહીંયા મજા નથી, પ્રતિકૂળ છે. હા, તો એ ખાંચામાં એ વળી જાય, મારો હાથ છોડાઈને જતો રહે, સંગાત પૂરું. હા, તો હું એવું વિચારતો જ નથી કે એ કેમ મને છોડીને જતા રહ્યા. હવે હું આમાંથી બહાર નીકળી ગયો કે કેમ કોઈએ મારો હાથ પકડી લીધો, કે કેમ કોઈએ મારો હાથ છોડાઈ દીધો. શા માટે હું એકલો થઈ ગયો? શા માટે કોઈ મારી જોડે જોડાઈ ગયું? શા માટે કોઈ મારાથી છૂટી ગયું? બસ હું બધી સ્થિતિમાં જોડાતો થઈ ગયો. આઈ એમ ટોટલી ફ્લેક્સિબલ, એન્ડ ધેટ ઇઝ વાય માય સેલ્ફ ઇઝ ટુ ડેલિકેટ.